શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે સાંભળવાનું છે શ્રી વિષ્ણુ ભગવાનના ચોથો અવતારની કથા. તો સાંભળતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નરસિંહ અવતાર. રેસકોર્સથી બધા યાજ્ઞિક રોડ સ્થિત ઢીંગલી મ્યુઝિયમ જોવા ગયા, જેમાં વિવિધ પ્રકારની અને દેશ વિદેશની સંસ્કૃતિ તેમજ ખોરાક, પોશાકને રહેઠાણનો ખ્યાલ આવે છે. ત્યારબાદ બધા બહાર નીકળ્યા, જ્યાં ગરીબ વર્ગના 12 કે 13 વર્ષના બાળકો સ્ટીકર અને ચિત્રપોથી વેચી રોજીરોટી મેળવતા હોય એવું લાગ્યું. દાદાને તેના પ્રત્યે દયા આવતા દરેક બાળકને કંઈક લેવા કીધું, એટલે દર્શન અને પારસે ચિત્રપોથી લીધી. આર્યનભાઈએ તો પ્રાણીઓ અને પક્ષીઓનો સ્ટીકર લીધા. ત્યારબાદ બધા ઘરે આવી જમી પરવારી અગાસી પર બેઠા હતા. ત્યાં દર્શન કહે, અત્યારે દાદા તમારે વાર્તા આગળ કહેવાની છે હો. દાદા કહે, હા મને યાદ છે. એમ કહી તેમણે આર્યનને પૂછ્યું, આર્યન, કયું પ્રાણી જંગલનો રાજા છે? તો આર્યન કહે, સિંહ. દાદા કહે, તો હું હવે ભગવાન વિષ્ણુના ચોથા અવતારની એટલે કે નરસિંહ અવતારની વાત કરીશ, જેનું ધડથી નીચેનું અડધું શરીર માનવ અને ધડથી ઉપરનો ભાગ સિંહનો હતો. એમ કહી દાદાએ વાત શરૂ કરી. હિરણ્યાક્ષ જેવો જ એક અસુર હતો, હિરણ્યકશિપુ. એ હિરણ્યાક્ષનો ભાઈ પોતાના ભાઈને વિષ્ણુએ માર્યો જાણી એ વિષ્ણુ ઉપર ભારે રોષે ભરાયો. વિષ્ણુ અને દેવોને હફાવવા એણે નક્કી કર્યું. મંદરાચલ પર્વત ઉપર જઈ આકરું તપ કર્યું. પ્રસન્ન થયેલા બ્રહ્મા પાસે એણે માગી લીધું, મારે અમર થવું છે. હું લોઢે કે લાકડે ન મરું, ઘરમાં કે બહાર ન મરું, ધરતી કે આકાશમાં ન મરું, દેવ કે દાનવ કે માનવથી ન મરું. હું દિવસે ન મરું, હું રાતે ન મરું, હું સાપથી ન મરું, હું કઈ પશુથી ન મરું. મારું મૃત્યુ તમારા બનેલા કોઈ પ્રાણીથી ન થાય. આવું અમરપદ મારે જોઈએ. બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. આવું વરદાન મેળવી હિરણ્યકશિપુ શોણિતપુરમાં પાછો વળ્યો. આવતાની સાથે એણે યુદ્ધો શરૂ કર્યા. પૃથ્વી ને સ્વર્ગ બંને લોક ઉપર વિજય મેળવ્યો. રાજ્યમાં એણે હુકમ છોડ્યો, હવેથી કોઈએ વિષ્ણુનું નામ લેવાનું નથી. મારાથી મોટું કોઈ નથી, વિષ્ણુ પણ મારાથી મોટો નથી. હિરણ્યકશિપુની પત્ની કયાધુએ પુત્ર પ્રહલાદને જન્મ આપ્યો. પતિ તપ કરવા ગયેલા એ વખતે કયાધુએ નારદના આશ્રમમાં પુત્રને જન્મ આપેલો. નારદ ત્યારે પ્રહલાદને વિષ્ણુના મહિમાની વાત કરેલી. પત્ની અને પુત્ર રાજ્યમાં આવ્યા ને પતિએ પુત્રને શુક્રાચાર્યના પુત્રો શંકુ અને અમર્ક પાસે ભણવા મૂક્યા. હિરણ્યકશિપુએ પુત્રને પૂછ્યું, બેટા ગુરુજીને ત્યાં શું શીખો છો? પુત્ર બોલ્યો, વિષ્ણુનું નામ લેવું જોઈએ. હિરણ્યકશિપુ બરાડી ઉઠ્યો, ખબરદાર, ફરીથી આવું બોલ્યો છે તો. હિરણ્યકશિપુએ તાબડતોડ પોતાના પુત્રના બંને ગુરુઓને તેડી મંગાવ્યા. શુક્રાચાર્યના પુત્રો શંકુ અને અમર્ક બે હાજર થયા. તેમણે અદબથી પૂછ્યું, અમને કેમ યાદ કર્યા મહારાજ? હિરણ્યકશિપુ મોટેથી બોલ્યો, તમે પ્રહલાદને મારી આજ્ઞા વિરુદ્ધ ભણાવો છો. બંને ગુરુઓએ કહ્યું, અમારો વાંક નથી મહારાજ, અમે ઘણું ના કહીએ છીએ, પણ પ્રહલાદ તો બીજાઓને પણ ચડાવે છે. એ તો અમને પણ કહે છે કે સાચું ભણતર વિષ્ણુના નામનું છે, મારે બીજું ભણવું નથી. હિરણ્યકશિપુએ પુત્રને ધમકાવ્યો. પ્રહલાદે હાથ જોડી પિતાને કહ્યું, પિતાજી, તમે નાહકનું વિષ્ણુ સાથે વેર બાંધ્યું છે. તમે તમારું ભલું કરવા માંગતા હો તો તમે પણ વિષ્ણુનું નામ લો, વિષ્ણુને સંભાળો, તમારો સ્વભાવ બદલો. પોતાની આવી શિખામણ આપનાર નાનકડા છોકરા ઉપર એ ભારે ગુસ્સે થયો. ખડગ ખેંચીને પુત્રને મારવા ઘસ્યો. ગુરુઓએ રાજાને માંડ શાંત પાડ્યા. રાજાએ હાંક મારી, કોણ છે હાજર? બે ડરામણા સેવક અંદર દોડી આવ્યા. રાજાએ હુકમ કર્યો, ઉઠાવો અમને, લઈ જાઓ નગરની છેડેના પહાડની ટોચે, ત્યાંથી એને ગબડાવી મૂકો. સેવકો પ્રહલાદને બાવડે પકડી બહાર લઈ ગયા. પછી એને શરીરે દોરડા બાંધી પહાડની ટોચેથી ગબડાવ્યો. પ્રહલાદ તો માના ખોળામાં દડતો હોય એમ મુખે વિષ્ણુનું નામ બોલતો સરક્યો.
ધરતીએ એની તળેટીના લીલા ગાલીચામાં એને ફૂલની જેમ ઝીલી લીધો. એને કાકરો સરખોય ના ખૂચ્યો. એ હસીને ઊભો થયો. દૈત્યરાજ આ સમાચાર સાંભળી ભારે ગુસ્સે થયો. એણે બીજા શિક્ષા ફરમાવી. છાતીએ પથ્થરો બાંધી સમુદ્રમાં ફેંકી દ્યો. હુકમ થયો એટલે પ્રહલાદને છાતીએ પથ્થરો બાંધી ફેંકી દેવાયો. પણ પ્રહલાદને સમુદ્રએ બચાવી લીધો. પોતાના મોજારૂપી હાથથી ઝીલી લઈ હળવેકથી ઉછાળીને કિનારે પાછો મૂક્યો. દૈત્યરાજ ફરી આકરી શિક્ષા ફરમાવી. હળાહળ ઝેર ભેળવેલા લાડુ ખવડાવો. સેવકોએ પ્રહલાદને હળાહળ ઝેરવાળા લાડુ પીરસ્યા. ઝેર પણ અમૃત થઈને પ્રહલાદને પચી ગયું. દૈત્યરાજ વધુ ને વધુ ગુસ્સે થતો ગયો. દૈત્યરાજે પ્રહલાદને ઝેરી નાગ કરડાવ્યા. એક કેનું ઝેર એને ન ચડ્યું. ફૂફાળા કરતા નાગ એના અંગના આભૂષણ હોય એમ ડોલી ઉઠ્યા. કોઈ ગળે અને કોઈ માથે ચડી બેઠા અને પ્રહલાદ ભગવાન શંકરની જેમ શોભી ઉઠ્યો. દૈત્યરાજે હાથીને ગાંડો કરી પ્રહલાદની સામે છોડાવ્યો. ગાંડા હાથીએ પણ પ્રહલાદને ન માર્યો. ઉલટો સૂંઢથી ઉચકી પીઠ ઉપર બેસાડી પંખાથી વાયુ ઢોળ્યો. જેમ જેમ ઉપાય નકામા ગયા તેમ તેમ દૈત્યરાજનો ક્રોધ વધતો ગયો. દૈત્યરાજે આકરામાં આકરી સજાઓ વિચાર્યા કરી. દૈત્યરાજે પુત્રને અગ્નિકુંડમાં ધમકાવવા નક્કી કર્યું. દૈત્યરાજની બહેન હોલિકાને વરદાન હતું કે એને અગ્નિ ન બાળે. ખુલ્લા ચોગાનમાં દૈત્યરાજે અગ્નિકુંડ ધખાવ્યો. હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી હોલિકાને અગ્નિકુંડમાં લાકડા ઉપર બેસાડી લાકડાને આગ ચંપાવી ને હળહળ થતી હોળી સળગી. હવે શું થશે એ સૌ અધર શ્વાસે જોઈ રહ્યા. હોળી સળગીને ઓલવાઈ ત્યારે હોળિકા બળીને ખાખ થઈ ગઈ. પ્રહલાદ તો રેતીમાં રમતો હોય એમ હસીને જીવતો બહાર નીકળ્યો. રાજાએ આ જાણ્યું ને એના ક્રોધનો પાર ન રહ્યો. આખી રાત એણે પ્રહલાદ માટે જાત જાતની શિક્ષાઓ વિચાર્યા કરી. એકે શિક્ષા એને સહેલી ન લાગી. એને અઘરામાં અઘરી શિક્ષા વિચારી કાઢી. વધુ ગુસ્સે ભરાઈ રાજાએ બીજા દિવસે રાજસભામાં પુત્રને પડકાર્યો. અલ્યા પ્રહલાદ, તું જેનું નામ છોડતો નથી એ મારો શત્રુ અહીં હાજર છે. ક્યાંય એ તને શું આપશે? હું તો તને ઇન્દ્રાસન સાથે 3 લોકનું રાજ્ય આપીશ. તું મારા અને શત્રુનું નામ છોડ. પુત્રે જવાબ આપ્યો, વિષ્ણુ તો વાડમાં, ઝાડમાં, પહાડમાં, મારામાં, તમારામાં બધે હાજર છે. એ મને તમને ને બધાને જ આપે છે. એ કોઈથી આપી શકાય તેમ નથી. બધે સ્થળે વસેલા વિષ્ણુના પ્રતાપને તમે જાણતા નથી. હિરણ્યકશિપુનો ક્રોધ હવે છેલ્લી માત્રાએ પહોંચી ગયો. એણે રાજસભામાંના થાંભલાને લાળચોળ ભગાવ્યો. પછી પૂછ્યું, તું કહે છે ને મારો શત્રુ તારો વિષ્ણુ બધે સ્થળે વસેલો છે ને, તો ભેટ આ થાંભલાને. પ્રહલાદને પડની પણ વાર ન લગાડી દોડીને એ ધગતા થાંભલાને બાથ ભરાવી. એણે ઊની આંચ પણ ન આવી. પણ એ સાથે દૈત્યરાજ આસન ઉપરથી ઊભો થયો. થાંભલા ઉપર એણે ગદા ઝીકી. ત્યાં તો ધરતી ધ્રુજી ઉઠે એવો મોટો કડાકો થયો. થાંભલો ફાટ્યો અને અંદરથી નરસિંહ રૂપે વિષ્ણુ નીકળી આવ્યા. અડધું શરીર નરનું અને અડધું સિંહનું. માથે જટા અને ગરદન ઉપર કેશવાળી, ઊંચા કાન, મોટી મૂછો ને ભયાનક દાઢો. હાથની જગ્યાએ નહોરવાળા પંજા. થાંભલામાંથી પ્રગટ થતા નરસિંહ ભગવાન. હિરણ્યકશિપુનો વધ કરવા નરસિંહ ભગવાન. દૈત્યરાજે નરસિંહ ઉપર ગદા ઝીકી. નરસિંહ સ્વરૂપ વિષ્ણુએ હિરણ્યકશિપુનું ગદાને પંજાથી જ ઝડપીને દૂર ફગાવી દીધી. બરાબર સંધ્યાકાળ થયો ને નરસિંહ રૂપે દૈત્યરાજને ઝડપીને પોતાની સાથળ ઉપર લીધો. પોતે રાજ્યસભાના ઉંબરે ઊભા હતા ને દૈત્યરાજના શરીરમાં નહોર ભેરવ્યા. દૈત્યરાજ એક જ ક્ષણમાં મૃત્યુને તાબે થયો. નરસિંહે હિરણ્યકશિપુની જગ્યાએ પ્રહલાદને રાજતિલક કર્યું.